એ ધ્યાનમાં આવ્યું છે, વિડીયો મને પણ મળ્યો છે અને આજે જ બપોરે 2 વાગે મેં સિક્યુરિટીના હેડ અને સુપરવાઇઝરને બોલાવ્યા છે મીટિંગ કરવા માટે કે આનો શું યોગ્ય રસ્તો નીકળી શકે. અને લગભગ 12 એક્સ્ટ્રા સિક્યુરિટી માટે મેં ઉપરે ડિમાન્ડ કરેલી છે કે જેથી કરીને જ્યાં પણ ખૂણે ખાંચે આવી રીતે શ્વાન આવી જતા હોય તો આપણે એનો કંઈક રસ્તો કરી શકીએ કે એને રોકી શકીએ. એટલે આજે બપોરે લગભગ એનું વર્કઆઉટ થઈ જશે અને જો અત્યારે અમને વધારાનો સ્ટાફનો સિક્યુરિટીનો ન મળે તો અમે કંઈક એવી રીતે ગોઠવશું કે જ્યાં વધારે આવક તકલીફો હોય ત્યાં સિક્યુરિટીનું ગોઠવવાની અને જ્યાં તકલીફો ન હોય ત્યાંથી સિક્યુરિટીનું રીએરેન્જમેન્ટ કરવાનું રહે. સિક્યુરિટી કેટલા કેવી રીતની ફાળવણી થઈ છે? સિક્યુરિટી આપણી પાસે છે ને ટોટલ 102 સિક્યુરિટી છે, સ્ત્રી અને પુરુષો બધા ભેગા થઈને. એ 102 સિક્યુરિટી 24/7 માટે આપણે 3 બિલ્ડિંગ જોવે છે. એક આપણું ભાવસિંજી હોસ્પિટલ, એક એમાં લેડી હોસ્પિટલ અને એક નર્સિંગ સ્કૂલ કોલેજવાળું. એટલે એ ત્રણની વચ્ચે ડિવાઈડ થતાં થોડોક સ્ટાફ અમને ઓછો તો પડે છે, પણ હવે સિક્યુરિટીની આપણી મહેકમની સંખ્યા 102 જે છે આખી ફૂલ ભરેલી છે, પણ બિલ્ડિંગ 3 છે એટલે 24/7 બધાના સ્ટાફને ગોઠવવામાં થોડી તકલીફ પડે છે. એટલે અમે વધારાની સિક્યુરિટી ભરવાની પ્રક્રિયા ચાલુ કરી છે અને હાલ થોડુંક અમે અલર્ટ રહી અને કેવી રીતે કરી શકીએ છીએ કે સારું મેનેજમેન્ટ થાય અને ફરી આ વાતનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખીશું.